मैया ओढ़े चुनरी। आदिशक्ति है मात भवानी जय दुर्गे महाकाली। आदिशक्ति है मात भवानी जय दुर्गे महाकाली। बड़े बड़े राक्षस संहार रणचंडी मतवाली। बड़े बड़े राक्षस संहार रणचंडी मतवाली। करी भक्तों का उद्धार मैया ओढ़े चुनरी। भक्तों का उद्धार मैया ओढ़े चुनरी। ओढ़े चुनरी मैया ओढ़े चुनरी। ओढ़े चुनरी मैया ओढ़े चुनरी। आई सिंह पे सवार मैया ओढ़े चुनरी। आई सिंह पे सवार मैया ओढ़े चुनरी। हम कहेंगे, हे कुंडलिनी माता, मैं सबको क्षमा करती हूँ और मैं अपने आप को भी क्षमा करती हूँ। I forgive everyone and I forgive myself. કેવી અનુભૂતિ થઈ તમને સહજ ધ્યાનની? સારું અનુભૂતિ. જે પહેલું સ્ટેપ કર્યું એ વખતે છે ને એમ કે થોડું અંદર હાથની અંદર એકદમ થોડો ઠંડુનો અનુભવ થયો. પછી જ્યારે બીજો સ્ટેપ આમ હૃદય પર હાથ મૂક્યો ત્યારે અંદર આમ સાઉલની અંદર જ એવું લાગ્યું કે જાણે ભગવાન સાક્ષાત આપણી સામે જ છે. પછી એના પરથી જ્યારે કપાળ પર મેં હાથ મૂક્યો ને ત્યારે જે મધ્યસ્થ છે જે આપણે સૂર્ય ચંદ્ર કહીએ છીએ ત્યારે સામે જો ભગવાનની સામે જ કંઈક આમ પ્રાર્થના કરતી અંદરથી ખુશહાલ થતી હોય ને એવો મને અનુભવ થયો. પછી એના પછી જે આપણે ઉપર મસ્તકના ભાગે જ્યારે હાથ મૂક્યો ને એ વખતે આમ થોડું અંદરથી ઝીણઝીણાતી પડ્યું થયું. પછી સેકન્ડ હાથ એના નીચે મૂક્યો ત્યારે આમ એકદમ ઠંડો અને પછી જ્યારે આકાશ તરફ ખુલ્લા કર્યા ને તે એકદમ અંદરથી આમ શાંતિનો અનુભવ થયો. આમ સુકૂન મળ્યું. સુકૂન મળ્યું, વિચારો અટકી ગયા અને એ બધું જ આમ એક જાતે આપણે અંદર આપણા અંતરાત્મા સાથે ખોવાય કે આમ અંદર આપણે કોઈ જોડે વાતચીત કરતા હોય. બરોબર. આટલું પ્રદક્ષિણા કરીને આયા તમારો થાક બધું ફ્રેશ થઈ ગયા ને, તમે એકદમ ફ્રેશ થઈ ગયા ને. ફ્રેશ અનુભવ થાય. સો અહીંયા માતાજીએ તમને અહીંયા જે કનેક્ટ કર્યા છે ને એ એક નિમિત્ત જ છે. આ બધા માધ્યમ છે, બરોબર છે. તમને એની સાથે કનેક્ટ કરવા માટેનો જ આ રાઈટ ટાઈમ હતો, બરોબર છે. સો તમે આને સમજી ગયા છો અને આનું જે તમારું ક્યાંથી આવો છો તમે? સાણંદથી આવે છે, બરોબર ને. તો નજીકના સેન્ટર આપણે અમદાવાદમાં બી છે, બરોબર. સો ત્યાં પણ તમે દર સન્ડે આપણે પારડીમાં સેન્ટર થાય છે તો ત્યાં પણ તમે આવીને કરી શકો. ઓનલાઈન પણ થાય છે આપણે, બરોબર. ચલો, થેન્ક યુ. જય શ્રી માતાજી. શું નામ છે આપનું? હરેશભાઈ. ક્યાંથી આવો છો? કુડાથી આવ્યા. કેવો અનુભવ રહ્યો તમારો? સારો જો, મસ્ત સારું જો. ધ્યાન કરવું જોઈએ? કરવું જરૂરી છે ને. હવે જો તમને જે પેમ્પલેટ આપ્યું છે ને એમાં નંબર ને છે, બરોબર છે. સો તમે એમાં જોઈને કરી શકશો. નજીકના સેન્ટરનો કોન્ટેક્ટ કરશો એટલે તમને કરશે અને ઓનલાઈન પણ થાય છે, સો એ તમે કરશો, બરોબર. જય શ્રી બહુ માતા. સારો, બધી વાત સારો, રિઝલ્ટ સારું. એ છે આપણો તાળું પ્રાર્થના તમને શ્રી માતાજી. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? ગામ મનેડાથી. અચ્છા, તમને કેવો રહ્યો અનુભવ? અનુભવ સારો રહ્યો. તમે ધ્યાન કરશો હવે? શાંતિ, કમ્પ્લીટ સારું. સારું લાગ્યું ને? જિંદગીમાં ધ્યાન કરતું રહેવાનું અને આગળ વધતું રહેવાનું, બરાબર. જો તમારે પેમ્પલેટ આપ્યું છે એમાં નંબર છે, તમે મોબાઈલ થ્રુ ઓનલાઈન પણ કરી શકો છો અને આમાં જે નંબર આપ્યા છે એના ઉપર તમે કોલ કરશો તો તમને સામેથી આવશે સેન્ટરનું, બરાબર. જય શ્રી માતાજી. તમને ધ્યાનમાં કેવો અનુભવ થાય? પૂછો તમે. આ ધ્યાનમાં તમને કેવું લાગ્યું? કેવો અનુભવ થયો? માતાજીના આત્મ સાક્ષાત્કારનો અનુભવ થયો તમને? ઠંડુ લાગ્યું, ગરમ લાગ્યું, કેવું લાગ્યું? તમારી જે તમે 5 મિનિટ અહીંયા તમે રોકાયા એનો ફાયદો થયો તમને? થયો ને? સો હવે તમને જે પેમ્પલેટ આપ્યા છે એમાં નંબર ને બધું આપ્યું છે, તમે તમારા જે નજીકનું ગામડું હોય, સિટી હોય, બરાબર, એમાં તમે કરી શકો છો. ઓનલાઈન મોબાઈલ તમે યુઝ કરતા હોય તો મોબાઈલથી પણ તમે કરી શકો છો. પણ રોજ તમે આ ધ્યાન કરશો તો તમને તમારા
ફરક દેખાશે અને તમે તમારો આત્મ સાક્ષાત્કારનો તમે ઉન્નતિ કરી શકો છો. બે હાથમાં અને માથામાં કેવું લાગ્યું? ચલો થેન્ક યુ. જય શ્રી માતાજી. જય શ્રી માતાજી. કેવું લાગ્યું તમને? અનુભવ કેવો રહ્યો? સારો રહ્યો. મનને શાંતિ મળે. મનને શાંતિ મળી. તમને આમાં પછી આગળ ધ્યાન કરવાની ઈચ્છા થાય? હા, થાય. ક્યાંથી આવો છો તમે? ચાણસ્મા તાલુકો રણાસંબા. અચ્છા. સો આમાં પેમ્પલેટમાં જે આપ્યું છે ને, સો ઓનલાઈન પણ તમે કરી શકો છો, નજીકના સેન્ટરમાં પણ કોલ કરીને તમે કરી શકો છો. બરાબર. જય શ્રી માતાજી.